નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. ઈડર એપીએમસી ખાતે પુરવઠા વિભાગની રેડનો મામલો. આખી રાત દરમિયાન ચાલેલી કામગીરીમાં લાખોનો મુદ્દામાલ જપ્ત. માર્કેટયાર્ડના ગોડાઉનોમાં છેલ્લા 12 કલાક કરતાં વધુ સમયથી ચાલી રહ્યું છે સર્ચ. એપીએમસી માર્કેટયાર્ડમાં ચાલતો ચોખાનો કાળો કારોબાર ઝડપાયો. મોટી માત્રામાં શંકાસ્પદ સરકારી જથ્થો મળી આવતા માર્કેટયાર્ડ ચેરમેન સહિત સંચાલન સામે સવાલો ઉઠ્યા. બનાસકાંઠાના દાંતા બાદ સાબરકાંઠાના ઈડર એપીએમસી સુધી તપાસનો રેલો રેલાયો. શનિવારે મોડી રાત્રેથી સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લા સહિત ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમો લાગી હતી સર્ચમાં. માર્કેટ ખાતેના ગોડાઉનોમાંથી લાખોનો મુદ્દામાલ કબજે લેવાયો. ઈડર ખાતે ચાલતો સરકારી અનાજના કાળા કારોબાર સામે સ્થાનિક તંત્ર ઘોર નિદ્રામાં. સ્થાનિક તંત્ર ઊંઘતું રહ્યું અને બનાસકાંઠા જિલ્લાની પુરવઠા ટીમે સફળ રેડ કરતા કાળા કારોબારનો પર્દાફાશ. રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ.